થરાદ તાલુકાના દુધવા ગામના સરપંચ ભુરાભાઈ પુરોહિતને છેલ્લા 10 દિવસથી એક સાપ હેરાન કરી રહ્યો હતો। આ પ્રકારની ગંભીર સ્થિતિમાં તેઓએ રખોપુ ફાઉન્ડેશન બનાસકાંઠાને સંપર્ક કર્યો। આ ફાઉન્ડેશન જે વન્યપ્રાણી બચાવ અને રેસ્ક્યુ માટે જાણીતું છે, તાત્કાલિક પ્રતિક્રિયા આપીને મદદ માટે મોરથલ ગામના પ્રજાપતિ પ્રહલાદભાઈને મોકલ્યું। પ્રહલાદભાઈ ઘટના સ્થળે પહોંચ્યા અને પૂરી સાવચેતી સાથે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। તેઓએ સોફ્ટ ટૂલ્સ અને વ્યવસાયિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સાપને સક્રિય રીતે પકડ્યો અને પ્રાણી માટે નુકસાન વિના તેને સલામત રીતે રેસ્ક્યુ કર્યો। રેસ્ક્યુ કર્યાના થોડા સમય બાદ આ સાપને પ્રાકૃતિક અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો, જ્યાં તે તેના કુદરતી પર્યાવરણમાં જીવી શકે। આ કામગીરીને લઈ સ્થાનિકો અને દુધવા ગામના લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે। રખોપુ ફાઉન્ડેશનની અસરકારક કામગીરી અને પ્રજાપતિ પ્રહલાદભાઈની તત્પરતા માટે મુખ્ય કારણ રહ્યા। સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ ઘટનાએ વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં સચેતનતા લાવવાનું કામ કર્યું છે। સાપ અથવા અન્ય કોઈ પણ વન્ય પ્રાણી સાથે અડચણ આવે ત્યારે લોકો 9,48,48,63,163 પર સંપર્ક કરી રખોપુ ફાઉન્ડેશનની સેવાઓ મેળવી શકે છે। આ ફાઉન્ડેશન વર્ષોથી વન્યજીવન સંરક્ષણ માટે કાર્યરત છે અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે સમર્પિત છે। આ ઘટનામાં રખોપુ ફાઉન્ડેશનના સભ્યોનું કામ એ દર્શાવે છે કે પ્રાણીઓના સંરક્ષણમાં આ જોગવાઈઓ કેટલી અગત્યની છે। આ પ્રસંગે ફાઉન્ડેશને ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ માત્ર વન્ય પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ માનવ સમુદાય માટે પણ મહત્વપૂર્ણ છે। સરપંચ ભુરાભાઈ પુરોહિતે અને ગામના લોકોએ આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો છે। જો આ પ્રસંગ દ્વારા લોકોમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતા વધે તો આવી ઘટના એક મોટું પ્રેરણારૂપ કાર્ય બની શકે છે। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તમારું સ્નેહ અને સમર્થન જ મારા માટે પ્રેરણાનું સૂત્ર છે। વધુ સારું કન્ટેન્ટ લાવવા માટે તમારા પ્રતિભાવ અને સાથ ખૂબ જરૂરી છે। જો મિત્રો, આ સાપને હું મૂકી રહ્યો છું।